પાવર ઓફ એટર્નીના અનુસંધાનમાં ઘણીવાર એવા બનાવો બને છે કે પાવર ઓફ એટર્ની ધરાવનાર, કુલ નકતું ધરાવનાર પોતે જ પોતાના નામનો દસ્તાવેજ કરતા હોય છે. તો પાવર ધરાવનાર પોતે જ પોતાના નામનો જો દસ્તાવેજ કરે તો એ દસ્તાવેજ કાયદેસરનો ગણાય કે ન ગણાય તે માટે નામદાર ગુજરાત હાઈકોર્ટે રાજીવ કુમાર મહેતા વર્સિસ ગુજરાત સરકારના કેસમાં ઠરાવ્યું છે કે કુલ મકસદ ધરાવનાર પોતે પોતાના નામે વેચાણ દસ્તાવેજ કે બક્ષિસ દસ્તાવેજ કે અન્ય દસ્તાવેજ રજીસ્ટર કરાવી શકે છે. જ્યારે પાવરદાર પોતે એક કેપેસિટીમાં સહી કરે છે પાવરદાર તરીકે અને વેચાણ લેનાર તરીકે પોતાનું જ નામ હોય તો એ બંને એની ક્ષમતા, એની કેપેસિટી અલગ અલગ ગણાય. એટલે પાવરદાર કુલ મકસદ ધરાવનાર પોતે પોતાના નામનો વેચાણ દસ્તાવેજ કે અન્ય દસ્તાવેજ રજૂ કરી શકે છે. આ રીતે નામદાર ગુજરાત હાઈકોર્ટે રાજીવ કુમાર મહેતા વર્સિસ સરકારશ્રીના કેસમાં ઠરાવ્યું છે કે પાવરદાર પોતે પણ પોતાના નામ પર દસ્તાવેજ કરાવી શકે છે. પાવર ઓફ એટર્નીના અનુસંધાનમાં ઘણીવાર એવા બનાવો બને છે કે પાવર ઓફ એટર્ની ધરાવનાર, કુલ નકતું ધરાવનાર પોતે જ પોતાના નામનો દસ્તાવેજ કરતા હોય છે. તો પાવર ધરાવનાર પોતે જ પોતાના નામનો જો દસ્તાવેજ કરે તો એ દસ્તાવેજ કાયદેસરનો ગણાય કે ન ગણાય તે માટે નામદાર ગુજરાત હાઈકોર્ટે રાજીવ કુમાર મહેતા વર્સિસ ગુજરાત સરકારના કેસમાં ઠરાવ્યું છે કે કુલ મકસદ ધરાવનાર પોતે પોતાના નામે વેચાણ દસ્તાવેજ કે બક્ષિસ દસ્તાવેજ કે અન્ય દસ્તાવેજ રજીસ્ટર કરાવી શકે છે. જ્યારે પાવરદાર પોતે એક કેપેસિટીમાં સહી કરે છે પાવરદાર તરીકે અને વેચાણ લેનાર તરીકે પોતાનું જ નામ હોય તો એ બંને એની ક્ષમતા, એની કેપેસિટી અલગ અલગ ગણાય. એટલે પાવરદાર કુલ મકસદ ધરાવનાર પોતે પોતાના નામનો વેચાણ દસ્તાવેજ કે અન્ય દસ્તાવેજ રજૂ કરી શકે છે. આ રીતે નામદાર ગુજરાત હાઈકોર્ટે રાજીવ કુમાર મહેતા વર્સિસ સરકારશ્રી